નોંધનીય છે કે 7th ડે સ્કૂલમાં હાલ આ મામલે તોડફોડ થઈ. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. વાલીઓએ સ્કૂલમાં ભારે રોષ ઠાલવ્યો, તોડફોડ કરી. અહીં વિદ્યાર્થીની હત્યા બાબતે વાલીઓમાં ભારે રોષ. અમદાવાદની આ ઘટના કે ચકચારી ઘટના કે જે બાદ હવે રોષ ફાટી નીકળ્યો છે. વાલીઓ દ્વારા 7th ડે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી. અમદાવાદની આ ઘટના જ્યાં મણિનગરમાં એ વિદ્યાર્થીની સારવાર થઈ રહી હતી અને સારવાર દરમિયાન વિદ્યાર્થીનું આજે મોત નીપજ્યું. 7th ડે સ્કૂલની આ ઘટના હતી કે જેમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર ધોરણ 8ના વિદ્યાર્થીએ સામાન્ય બાબતે કોણી બાબત. ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે ઘટના સ્થળેથી સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાઈ ગયા છે. સંજય, આ પરિસ્થિતિ હાલ ત્યાં કેવા પ્રકારની છે? વાલીઓએ જે રીતે રોષ ઠાલવ્યો, સંજય, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે? વાલીઓ દ્વારા જે રોષ ઠાલવવામાં આવ્યો કે રીતે દ્રશ્ય આપણે બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે વાલીઓ જે છે તે અત્યારે અહીંયા જે સ્કૂલ ઉપર પહોંચ્યા છે અને સ્કૂલ ઉપર હોબાળો મચાવી રહ્યા છે. જે પ્રકારની જે ઘટના બની છે ગઈકાલે, જે 7 ડે સ્કૂલના એક વિદ્યાર્થી પર બીજા એક અન્ય વિદ્યાર્થીએ જે છે તે છરી વડે હુમલો કર્યો હતો અને એમાં એ વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. અને હવે ક્યાંક ને ક્યાંક પોતાના બાળકો જે છે તે સ્કૂલમાં સુરક્ષિત નથી અને તેને લઈને જ વાલીઓ અહીંયા પહોંચ્યા છે. સ્કૂલના પ્રિન્સિપાલ પાસે જવાબ માંગી રહ્યા છે કે પોતાના બાળકની શું જે છે સિક્યુરિટી શું, તે ક્યાંક ને ક્યાંક જે જવાબ આપવામાં જે સ્કૂલનું જે સંચાલક તંત્ર જે છે તે નિષ્ફળ થયું હોય તેવું લાગે છે. અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે વાલીઓ અહીંયા જે છે તેઓ પહોંચ્યા છે અને છેલ્લા અડધો એક કલાકથી જે છે તે આ જ રજૂઆત જે છે તે અહીંયા પ્રીતિ કરવામાં આવી રહી છે. અને પોતાના બાળકની સુરક્ષાને લઈને વાલીઓ અહીંયા હોબાળો મચાવ્યો, તોડફોડ પણ કરી હતી. અને જે સ્કૂલના જે સ્ટાફ જે છે તેઓ પર જે છે તે તકલીદાવ જે છે તે પણ થયો હતો અને મારામારીના પણ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. સ્કૂલમાં તોડફોડના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. હાલ જે આપ જોઈ શકો છો કે જે સ્કૂલનું જે ફર્નિચર હોય, બારીના જે કાચ હોય તે કાચ તોડી નાખવામાં આવ્યા છે. અને ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે અત્યારે સ્કૂલ ઉપર છે અને જે સ્કૂલના જે સંચાલકો જે છે તેઓને દૂર રાખવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વાલીઓ જે છે તેઓ આ પોતાના જે બાળકો જે સુરક્ષાને લઈને જવાબ માંગી રહ્યા છે. વાલીઓ આપણી સાથે છે, જવાબ આપ લેને આયે હે. જે વાલીઓ જે છે તે અત્યારે જે છે સંચાલક પાસે જવાબ માંગવા માટે પહોંચ્યા છે, પરંતુ સંચાલક પાસેથી જે યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નથી અને તેને લઈને જ વાલીઓ અત્યારે હોબાળો કરી રહ્યા છે. જી સંજય, જે રીતે આપે જણાવ્યું કે સંચાલકો પાસે વાલીઓ જવાબ માંગવા માટે પહોંચ્યા છે, સંચાલકો તરફથી, શાળા તરફથી કોઈ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી હોય આ બાબતે કે તેમના તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો છે? પ્રીતિ જે છે સૌપ્રથમ જ્યારે સવારે જે આ ઘટના બની, પહેલાં હું એક પ્રિમાઇસીસના દ્રશ્યો પણ આપને જે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે અત્યારે હાલ વાલીઓનું ટોળું જે છે તે અત્યારે સ્કૂલ ઉપર છે. સ્કૂલ સંચાલકો સાથે જ્યારે અમારી વાત થઈ ત્યારે સંચાલકોએ જણાવ્યું કે આ જે ઘટના જે છે તે બની હતી તે સ્કૂલની પ્રિમાઇસીસની બહારની ઘટના હતી. કોઈપણ વિદ્યાર્થી જે છે તે તીક્ષ્ણ હથિયાર લઈને શાળામાં આવતો નથી તેવું પણ રટણ જે છે તે સ્કૂલના જે અધિકારી જે છે તેઓએ કર્યું હતું. અને તમામ પ્રકારની જે વિગત જે છે તે રજૂઆત કરી હતી. જે બાળક જે છે તે રજૂઆત માટે તમે લોકો આવ્યા છો, જે વાલીઓ તમામ, શું રજૂઆત છે આપણી? રજૂઆત એ છે કે ઇન્સાફ આપી દો તમે છોકરાને, બીજું કાંઈ નથી. તમે આવી રીતે છોકરાને મારો ચાકુ આવ્યું ક્યાંથી? સ્કૂલની અંદર મેનેજમેન્ટ શું કરે છે? 4 દિવસ પહેલાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ ચાકુ લઈને આવે છે, કમ્પ્લેન કરી હતી. અત્યાર સુધી મેડમે કશું સ્ટેપ લીધા નહીં અને આજે આ બનાવ બની ગયો. કાલે સંચાલક કે પ્રિન્સિપાલ તમને મળતા નથી, ક્યારના તમે લોકો અહીંયા રજૂઆત માટે, એમની પાસે જવાબદારી એમની બને છે તો જવાબ માટે માંગવા માટે આવે છો, પણ અત્યારે હાલમાં તો કીધું ને પ્રિન્સિપલે કોઈ માણસને મોકલો કે તમે દિલ્હી સુધી જતા રહો, મારું કશું તમે ઉખાડી શકશો નહીં. આવું તો કહીને જતા રહ્યા પહેલાં માણસ. તમારી સામે જ મારા ખ્યાલથી કહીને પોલીસ પ્રોટેક્શનમાં આ લોકો જતા રહ્યા. તો આવો મોડા ઉપર કહીને જતા રહ્યા, અમે કશું કરી શકતા નથી અમે વાલીઓ તો. આજે આ એક ઘટના બની છે, આવી ઘટના જે છે તે આગળ પણ બની શકે. વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તેવું વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું. એમાં તો હું માનનીય પ્રધાનમંત્રી મિસ્ટર નરેન્દ્રભાઈ મોદી અને આપણે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને રિક્વેસ્ટ કરું છું, તમે પર્સનલી આવો, તમે આ પર્સનલી આ કેસને ઇન્વેસ્ટિગેશન કરો કે શું થયું છે. અહીંયા લોકો, હજારો લોકો ભણે છે, નાના નાના છોકરાઓ, બધાનું ભવિષ્ય છે. અહીંયાથી તો બધા લોકો આગળ વધે છે, નાના છોકરાઓ.
તો હવે તો કોઈ સિક્યુરિટી છે જ નહીં અહીંયા મારા ખ્યાલથી, મને લાગતું નહીં. મારા છોકરાને કઢાવવું પડશે અહીંયાથી હવે તો. તો વાલીઓ જે છે તે કહી રહ્યા છે કે પોતાનું બાળક અહીંયા સુરક્ષિત નથી. શાળાના સંચાલક જે છે તે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યા છે અને એને લઈને જ ક્યાંક ને ક્યાંક અત્યારે વાલીઓમાં ઉગ્ર રસ જોવા મળી રહ્યો છે. પ્રીતિ. જી સંજય, જે રીતે આપે જણાવ્યું અને વાલીએ પણ જણાવ્યું કે સંચાલક દ્વારા હાથ ઊંચા કરી લેવામાં આવ્યા છે, તેમના દ્વારા કોઈ યોગ્ય જવાબ નથી આપવામાં આવી રહ્યો. ખરેખર શું જવાબ આપ્યો હતો સંચાલકે, શું આપે સાંભળ્યું? બિલકુલ પ્રીતિ, જ્યારે સંચાલક જે સ્કૂલના જે એડમિન ઓફિસર જે છે મયુરિકાબેન સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આજે ગઈકાલે આ ઘટના બની હતી, જેમાં એક વાગ્યા પછીની આ ઘટના છે. જ્યારે સ્કૂલ છૂટી ગઈ પછી જે ધોરણ 10નો જે એક વિદ્યાર્થી હતો ને એ બીજા અન્ય એક વિદ્યાર્થી પર જે છે તે તીક્ષ્ણ હથિયાર વડે એટલે કે ચાકુ વડે જે હુમલો કર્યો હતો ને એ આખી ઘટના જે છે તે સ્કૂલની પ્રિમાઇસીસની બહાર બની હતી. પર ત્યારબાદ જે છે એ વિદ્યાર્થી પોતાનું પેટ પકડી અને જે ઘાયલ થયેલો જે વિદ્યાર્થી જે છે તે સ્કૂલના કેમ્પસમાં આવ્યો હતો અને ત્યાંથી તેઓ જે છે તે રિક્ષામાં, જે સ્કૂલના સ્ટાફ દ્વારા રિક્ષામાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ વાલીઓ અત્યારે એ પૂછી રહ્યા છે કે એમ્બ્યુલન્સને કેમ બોલાવવામાં ન આવી. અને આ જે ઘટના બની હતી, અઠવાડિયા અગાઉ એક ઘટના બની હતી કે જેમાં સીડી ઉપરથી જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટી ત્યારે ઉતરી રહ્યા હતા અને એમાં જે ધક્કામુક્કી થઈ અને એમાં આજે ક્યાંક ને ક્યાંક એક વિદ્યાર્થીએ આખી અદાવત રાખી અને ત્યારબાદ આ વિદ્યાર્થી પર જે છે તે હુમલો કર્યો હતો. ત્યારે આ અઠવાડિયા પહેલાની ઘટના છે, તો સ્કૂલ પ્રશાસને આ મામલે કોઈ પગલાં કેમ ન લીધા તે પણ વાલીઓ જે છે સવાલ ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય વાલીઓ જે છે તેઓ પણ બિલકુલ. સંજય, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, તમામ અપડેટ લેતા રહેશું. તો હાલ વાલીઓ કે જે ખૂબ જ ઉગ્ર બન્યા છે, રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.